જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે નામ સ્મરણ છે. સેવા અને સ્મરણ જગમાં કરવાના બે કામ. સેવા જન સેવા કરવી, લેવું પ્રભુનું નામ. એ બે સાથે કેવી રીતે કરીએ છીએ તો શું પહેલું કરું, શું પછી કરું, શું વધારે કરું, શું ના ફરી દેવ દેવ બોલો ને, અથવા મને કોઈ સેવા અને સ્મરણ. જેવા સેવા અને સ્મરણ. સેવા અને સ્મરણ જગમાં કરવાના બે કામ. હા, સેવા અને સ્મરણ બે કરવાના, બરાબર. સેવા તો જન સેવા કરવી, લેવું પ્રભુનું નામ. એમાં આપણે બે કરીએ છીએ, પણ કયું વધારે કરવું કે એ અગત્યનું. એવું છે, આપણે સેવા સેવા બોલીએ ને તો ભગવાન જે સેવા કે છે અને આપણે જે સેવા કરીએ છીએ, બહુ મોટો આસમાન જોઈને ફરક પડે કે ના પડે? આપણે સેવા કોને કહીએ? કે સવારે ઉઠીએ, દીવો કરીએ, ભગવાનને નવડાવીએ ધોવડાવીએ, ભોગ ધરાવીએ, એને સેવા કહીએ. બીજા કાર્ય કામ કરી એ સેવા. પછી આ બીજા કે બહાર કોઈને હેલ્પ કરીએ, મદદ કરીએ તો એને સેવા કીધી. પણ સેવા વાત આખી બહુ જુદી છે. સેવા છે ને આખી વાત જ જુદી છે. સેવા એટલે સેવાનો અર્થ છે કે સેવા એટલે ભગવાન. આ સેવા જે છે ને, સેવા અને સ્મરણ કહ્યું ને, સ્મરણ એટલે સ્મરણ ભક્તિ. તો કે આ ભક્તિ અને સેવા, આ સ્મરણ ને સેવા આપણે જે માનીએ છીએ એવું નથી. સેવા, સાચી સેવા ક્યારે કહેવાય? જ્યાં સુધી અંદર એવું હોય કે હું સેવા કરું છું, ત્યાં સુધી એને એવું હોય કે હું એની ઉપર ઉપકાર કરું છું, ત્યાં સુધી એને સેવા કહેવાય નહીં. સમજાય? પણ એની અંદર ભગવાન છે અને ઓહો મને આ ભગવાનની સેવા કરવાનો લાભ મળ્યો છે, આવું અંદર લઘુપણું રે ત્યારે ભગવાન એને સેવા કહી. સમજાય? આપણે તો શું કે કંઈક તકલીફ પડી એમ તો કે આ કંઈક આમ આ ફ્લડ આવ્યું ને, પેલાને ખાવા પીવાનું નથી, તો જેને ખાવા પીવાનું આપીએ એટલે આપણા મેં સેવા કરી. પણ જયારે આપતા તો કેવું રે કે જયારે હું આમ અંદર અંદર છાતી કરી જ ફૂલે, જો હું કેટલી સેવા કરું છું, કે મેં કેટલા પૈસા ખર્ચ્યા. હવે 10 જણને કહે ખરો હું આમ કરી આવ્યો, આમ કરી. સમજાય? સમજવા માટે. પણ સેવા કોને કહેવાય? કે એને એવું રે કે ઓહો હો આ મને કુદરતે કેટલો મોટો ચાન્સ આપ્યો, આ બધાની અંદર ભગવાન છે, બધા સેવા કરવાનો ચાન્સ આપ્યો, મારા અહોભાગ્ય છે. એટલે એને અંદર અહંકાર માથું ઉચકે નહીં, એને અંદર લઘુભાવ રે અને સામાની સેવા કરે. ગુરુભાવ સાથે સેવા થાય એને ભગવાને સેવા ગણી જ નથી. સમજાય? અને તમે જે સ્મરણ ભક્તિની વાત કરો છો, તો કે આ ભક્તિ કેવી વસ્તુ છે? ભક્તિનો અર્થ છે ભગવાનની નજીક જવું. ભક્તિ એટલે ભગવાનની નજીક જવું. ભક્તિ ના જોડાયેલા નહીં, નજીક જવું. જોડાયેલા પછી બીજું સ્ટેપ થઈ ગયું. હા, તમે ગૂંચવી ના નાખતા મને. ભક્તિ એટલે ભગવાનની નજીક. ભગવાનની નજીક એટલે કે ટુ એપ્રોચ નિયરર એન્ડ નિયરર ટુ ગોડ. સમજાય? હવે આ તો તમને મેં થિયરી કીધી, પણ પ્રેક્ટિકલ એટલે વ્યવહારમાં કઈ રીતે એની એપ્લિકેશન હોય, એનો પ્રયોગ કઈ રીતે હોય કે આ ઘરમાં સાસુ ને વહુ હોય કે ના હોય? પ્રોબ્લેમ સાસુ ને વહુ ને થાય કે સાસુ ને જમાઈ ને થાય? એ હિસાબ કેવો હોય? નહીં, સાસુનો જ હિસાબ હોય, જમાઈ સાથે હિસાબ જ ના હોય. જમીને તો આવો આવો કુમાર, આવો કુમાર જ ચાલે. નહીં, ગમે એવો હોય, દીકરીને દુઃખ આપતો હોય તો આવો કુમાર જમ જેવા કેવું જ પડે. નહીં, કેવું જ પડે. હવે આ સાસુ વહુ છે, હવેની તો વહુ પાછી માથા ભારે આવી ને. હવે કેવી હાલત થઈ ને, તમારી હાલત કેવી થઈ જાય? તમે નાના હતા ના, ખાલી લાઇટલી કહું છું. એક માજી મને કહેતા હતા કે હું જ્યારે નાની હતી, લગ્ન કર્યા ને, તો ઘરમાં 2-3 નણંદ અને પેલા 2-3 પેલા દિયર ને જેઠ ને બધા,
તે સારું મને ઘરેથી મા બાપે શીખવાડેલું કે કોઈનું હામું બોલવું નહીં આપણે, અને જે આપણને કહે ને બધું કામ કર્યા કરવું એમ. એટલે પહેલા વખત બહુ શીખવાડે ને વર્ષો પહેલા, હવે ના શીખવાડે. હવે તો ફોનમાં પૂછપૂછ કરે કે તારી મમ્મી કઈ બોલી નથી ને, કઈ કહ્યું નથી ને, આમ છે સલાહ. હવે ફોન થઈ ગયા એટલે સલાહ આપ્યા કરે. એટલે કે મેં તો આટલું મોટું ઘર તે તગારામાં કપડાં લઈને પેલું તલાવે ધોવા જઈએ, પાછું લાવીએ, બધું બહુ મહેનત કરેલી. અને પછી દીકરો આવ્યો એટલે મને આશામાં કે ભાઈ હવે આ બધું આ ક્યાં સુધી આ બધું કામ કરવાનું છે. તો કે આ છોકરાની વહુ આવશે ને પછી એ બધું કામ કરશે, હું જ્યાં શાંતિથી રહીશ એમ. થાય કે ના થાય? એટલે એ આશાએ ઢસોડો કર્યા કરે, કામ કર્યા કરે, અને બોલે નહીં એમ. સમજ્યા? કાંઈ ખરે સાસુભાઈ બોલાતું જ નતું ને. હા, તમારાથી બોલાતું હતું. હા, હવે તમારી વહુ કેવી છે આપણે નહીં, પણ હા હવે બહુ વખત તમારી બોલાય નહીં ને. પણ હવે તો શું થયું, જમાનો આખો બદલાઈ ગયો. એ વખતે સાસુનું રાજ હતું ને તમે નાના હતા. તમે આશામાં રહ્યા કે હું મારો દીકરો પરણશે ને વહુ આવશે પછી હું રાજ કરીશ એમ. પણ આ તો આખું રાજ બદલાઈ ગયું. હવે જે વહુ આવી એ ભણેલી ગણેલી આવી, ભણેલી ગણેલી આવી. તો મને કે પેલા માજી કે વહુ આવી ને, વહુ છે તો બહુ સારી, બહુ ધ્યાન સારું રાખે છે કે, પણ કે હવે એને કે 1.5 લાખ રૂપિયા પગાર મળે તો કે દીકરો કે બાને નોકરી કરવા દે. અને મને થાય કે હારા 1.5 લાખનો પગાર મળે છે તો આપણે ઘરે 10 હજારનો રસોઈયો રાખી લઈશું, 15 કામભાઈ રાખી લઈશું. પછી કે રસોઈયો રાખ્યો, રસોઈ ભાઈ, તો એનું કામ મને ફાવે નહીં. એટલે પછી એને રજા આપી દીધી. એટલે કે મારા ભાગે તો હવે એટલું જ કરવાનું આવ્યું કે પહેલા આ કરવાનું તો અત્યારે કરવાનું. એટલે કે આ રસોઈ કરવાની, પછી સાંજે બહુ મોડી આવે એટલે મને એની દયા આવે, એટલે કે હું વહેલું બનાવી દઉં, પછી બધા જમી લઈએ. કે રવિવારે કે મને કામ નથી કરવા દેતી કે તમે બહુ પેલા કેવા હોય, રવિવારે કામ ના કરવા દો. કેટલા એને દુખી કરી નાખો ને. પેલી બિચારી 5-6 દિવસ આખું કામ કર્યું, એને એક દિવસ આરામ તો જોઈએ કે ના જોઈએ? તમે એને આરામ જ ના આપો એમ, આપવો પડે ને. હા, એટલે આ સમજવા માટે કે આપણને બધી આશાઓ હોય કે હવે સારા દિવસ આવશે, ભગવાન બધું સારું કરશે, પણ આવે ખરા? હા, પણ એટલે આવી આશાઓ રાખીને બેહી રહીએ તો કેટલા ને આવે? હા, તો સારા દિવસો આવે નહીં. એટલે ભગવાન શું કહે છે કે આ જે છે ને એનો સ્વીકાર કરીને એમાં સુખી રહે. એટલે એવી સમજણ પ્રાપ્ત કરી લે કે જેને લઈને આ જે સંજોગો છે એ સંજોગો તને ગમવા માંડે. આ અત્યારના જે સંજોગો એ તને ગમવા માંડે. આ ઘર ના દુખે એમ ઢીચણ દુખે કે ના દુખે? તમે બધા હારા છો, બધા નીચે પ્લાટ થઈને બેસી ગયા છો ને. આ ખાલી આ એક બેન જ લાંબા પગ કર્યા છે, પણ ચાલે, વાંધો નહીં, ગભરાતા નહીં. અહીંયા બધી છૂટ છે. આ આટલા જ ખુરશી પર બેઠા છે, આ બધા ઢીચણ સારા છે ને. પણ આ સમજવા માટે કે કામ કરવું હોય ને તો આ ઢીચણ કામ ના કરવા દે. અને હવે સેવા લઈએ તો પેલા વહુને ના ગમે કે છોકરાઓને ના ગમે. એને બધા કે આ બા કઈ હવે કામના નથી, અને પછી ઉપર જગ્યા નથી, ઉપર બોલાવે નહીં. જે હાલત થાય, હા, જગ્યા થાય ત્યાં ને. એટલે અહીંયા ટ્રેનમાં રિઝર્વેશન નથી મળતું, તો ત્યાં તો કેટલું રિઝર્વેશન ક્યારે મળે? લાવો, આ એક જણનો પ્રશ્ન છે, જોઈ લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે નમસ્કાર વિધિ છે, હા, એમાં પહેલા આપણે 40 વખત બોલવાનું કીધું છે, અને બીજી બધું આપણને 5-5 વખત. છાપવામાં કઈ ભૂલ થઈ ગઈ હશે નહીં? ના, એવું ના હોય. છાપવામાં કદી ભૂલ ના થાય. એનું કારણ શું? બસ એટલે આપણે 40 વખત એ બોલીએ, પેલું બધું 5-5 વાર બોલીએ. તે 40 વખત આપણે કેમ બોલવાનું છે એ મને સમજાવો. બરાબર. મને એમ તમને એવું થયું કે 5 ને બદલે 40 છપાઈ ગયું, કે 11 ને બદલે 40 છપાઈ ગયું, કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ એમ. આમાં કેવું છે કે આ દાદા ભગવાન જે થઈ ગયા ને
એ કેવા હતા તો કે આ એમને જે જ્ઞાન પ્રગટ થયું ને એટલે એમનામાં બુદ્ધિ ના રહી. આપણો બધો વ્યવહાર બુદ્ધિથી ચાલે, સમજાય? બુદ્ધિથી. એટલે બુદ્ધિ સંસારમાં નફો ખોટ બતાવે ને એ રીતે આખો આપણો વ્યવહાર ચાલ્યા કરે. દાદાઓને બુદ્ધિ ના રહ્યું એટલે એમને બુદ્ધિ ના રહી એટલે શું થાય કે એમને જ્ઞાન પ્રકાશમાં દેખાય, જ્ઞાન પ્રકાશમાં દેખાય. એટલે એમને દેખાયું કે ઓહો હો આ સિમંદર સ્વામી અત્યારે આ મહાવિદ્ય ક્ષેત્રમાં જીવતા હાજર છે અને આપણાથી તો બહુ દૂર છે, અને કંઈક આવી રીતે એમને 40 વાર નમસ્કાર કરીએ તો ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં એમની સામે ઊભા રહીને 108 વાર સાષ્ટાંગ દંડવત કરતા એટલું ફળ મળે એ એમને દેખાયું એમના જ્ઞાન પ્રકાશમાં. એટલે એમને આપ્યું કે આવી રીતે બોલ્યું, સમજાય? અને આ સિમંદર સ્વામી એ આપણા માટે મોટામાં મોટા કહેવાય, મોટામાં મોટા ઉપકારી. કારણ કે અત્યારે આ ભારતમાં કલયુગ ચાલે છે ને આ દિવસે દિવસે કલયુગ વધવાનો, એટલે કલયુગમાં સીધું મોક્ષે જવાય નહીં, સમજાય? સીધું ના જવાય. હવે સીધું ના જવાય તો કે મોક્ષ બંધ થઈ ગયો? તો ના, બંધ નથી થયો. એટલે અહીંથી જ્યાં બીજે ભગવાન હોય ત્યાં જવું પડે ને ત્યાંથી એમના દર્શન કરીને પછી મોક્ષે જવાય. તો આ જે સિમંદર સ્વામી છે એ વર્તમાન તીર્થંકર કહેવાય. વર્તમાન એટલે કે અત્યારે હાજર હોય એવા. જેમ અત્યારે આપણે તમે મારી સામે હાજર છો ને એ તમે હાજર કહેવાય, પણ તમે ઉપર ગયા પછી હાજર ના કહેવાય. જતા નહીં, ઉતાવળ નથી, આ તો ખાલી વાત કરું. નહીં, જ્ઞાન લીધા કાંઈ જવાનું નથી આપણે. હા, રાખજો અંદર કે જ્ઞાન લઈને જ જવું છે. હા હા, જ્ઞાન લઈને પોતાનું કામ કાઢી પાક્કા ચોક્કસ થઈને જવું છે. હજી તમને કેટલા વર્ષ થયા? હજી વાતો કારા છે બધા? 76 જ ને, એટલે કશું ના કહેવાય. એ તો 24 વર્ષ બાકી છે. કેમ આવું કેમ બોલે? એવું એટલું બધું નથી જેવું ના, પણ ભગવાનનું હોય તો બહુ સેવા કરે એવી છે ને. ના, પણ આ પછી હમણાં તો સેવા લેતા ના હોય, પછી તમને પેલું નવડાવવા પડે, કપડાં પહેરાવવા પડે, ખવડાવવું પડે, તો એ કરશે બધું? એવું નહીં, પણ ખાટલામાં આપવું તો પડે ને. હા, આપવું પડે ને. કરે એવી છે એટલે આપણે છે ને આ તમને સમજાવું, કરે એવી ના હોય ને તોય રોપથી કરે એવી છે, આવી અંદર શ્રદ્ધા રાખવાની, કરે એવી છે ને કરશે એમ. એટલે આપણું નેગેટિવ ના થાય ને એટલે આપણા અંદરથી પોઝિટિવ સ્પંદનો થાય આપણા અંતસ્કરણમાંથી, અને એ પોઝિટિવ સ્પંદન બહુને પહોંચે એટલે એનું થોડું આગુ પાછું હોય ને એ સીધું થઈ જાય. એટલે તમે કહો કે અત્યારે તો કયો, ભવિષ્યમાં કોને ખબર, તો એ ભાઈ નેગેટિવ થાય. એટલે આવું જ બોલવું ના, કરશે. હા, બહુ સારી છે, બહુ ડાય છે, કરશે. એટલે આવું આપણે બોલવાનું. આવું એક ભાઈ છે ને, આ બોલવાથી કેટલો ફરક પડી જાય. તમે જેવું બોલો ને એવી અંદર અસરો થાય, અને અંદર અસરો થાય એટલે આપણા અંદરથી એવા સ્પંદનો જાય પછી. એટલે જેમ મોબાઈલમાં પેલા રિસીવ કરે ને બધું સિગ્નલ, એવું અંદર જાય ને પછી સામાનું સિગ્નલ આપણું સિગ્નલ સામાનું રિસીવ કરે, એટલે એને એવી અસરો પડે. એટલે તમને કોની સાથે ના ફાવતું હોય ને, આ તમને સમજાવું છું કે કોઈ વહુ હોય કે દીકરો હોય, ઘરમાં કોઈ હોય ને જો આપણને ના ફાવતું હોય તો આપણે રોજ ભગવાન આગળ જે પ્રાર્થના કરીએ કેવું કે આ બહુ સારા માણસ છે, બહુ સારા, એવું 5 વાર બોલવું. એટલે તમારા સ્પંદનો પોઝિટિવ થાય, એટલે પછી એને પણ તમારા માટે જે નેગેટિવ હોય ને ઉડતું જાય. એટલે આવું રાખવું, અંદર આપણે શંકા જ ઊભી ના થાય. અને કેવું રાખવું, પડશે એવા દેવા છે. પટેલ છો તમે તો પટેલ તો કેવા હોય, મારફાડ હોય. હા, પડશે એવા દેવા છે. કામકાજમાં મારફાડ ના હોય. ઘરે એકદમ 5 મહેમાન આવી ગયા તો ગભરાઈ જાવ? હા, ના ગભરાય. અને પેલા વાણી આવે તો ગભરાઈ જાય, કારણ કેમનું કરશું, શું કરશું. હા, એવું. એટલે આ આપણી જે પ્રકૃતિ છે ને
એને એક ક્ષત્રિય પણ કહેવાય. ભાઈ પડશે એવા દેવા છે, જોઈ લેશું. હજી તો આવ્યું નથી ને, હજી આવ્યું નથી ને, આવશે તો જોઈ લઈશું. એવું આમ એટલે કે એ સંજોગ આવતા પહેલા અંદર ભય ઉભો ના થાય. ને તો આપણે તો આગલું વિચારીને દુઃખી થઈ જઈએ કે હવે 10 વર્ષ મારું કામ નહીં થાય તો વહુ સેવા કરશે કે નહીં કરે. પછી થાય ખાલી વહુને અત્યારથી સાચવવી પડશે, તો પછી સાચવવા જાઓ તમે. તો આ દુનિયામાં કોઈને આપણે સાચવી શકીએ ખરા? એક વહુને સાચવો તો બીજીને આંકવું પડે. આવું બધું થઈ જાય. ચાલો હવે આપણે બીજી વાતો કરીએ. એક મિનિટ, આ ફોટાની વાત વચ્ચે નીકળી, એમાં મારે પૂછવાનું કે આપણા ગુરુજીનો ફોટો આપણે મંદિરમાં મૂકી શકાય? એકચ્યુઅલી ખરેખર છે ને, મંદિરમાં મૂકો ને તો ભગવાન ને બધા હોય ને નીચે મુકાય, બને ત્યાં સુધી બહાર મૂકો તો સારું. હા, અલગ જ મુકાય. બસ એટલું પૂછ્યું. મેં મૂક્યો છે તો અલગ જ, પણ આ વાત નીકળી એટલે મેં કીધું લાઈ પૂછી લઉં. હવે જો બીજી વાત સમજો, આ દાદા ભગવાનનો ફોટો છે ને, દાદા ભગવાનનો ફોટો એ તમે મૂકી શકો. કેમ? તો કે દાદા ભગવાન કોઈના ગુરુ નથી. સમજાય? અહીંયા આ સત્સંગમાં ગુરુ શિષ્યનો સંબંધ નથી. તો દાદા ભગવાન થઈ ગયા તો દાદા ભગવાનને 1958માં સુરતના સ્ટેશન પર 3 નંબરનું પ્લેટફોર્મ ને 7નો સમય, ત્યારે કુદરતી આ મહિલા ભગવાન પરના બધા આવરણ ખસી ગયા, એટલે અંદરના ભગવાન ખુલ્લા થઈ ગયા. એટલે અંદરના ભગવાન જે ખુલ્લા થયા એને દાદા ભગવાન કહીએ છીએ. સમજાય? એટલે દાદા ભગવાન એ દેહ સ્વરૂપે નહીં, પણ અંદર જે ચેતન પ્રગટ થયું એ દાદા ભગવાન. એટલે એ રીતે એમનો ફોટો મુકાય. સમજાય? અને એ આપણા ગુરુ ના કહેવાય. ભગવાન જેમ ભગવાન છે, આપણે બધા કહીએ ભગવાન ક્યાં? કે ભગવાન ઉપર છે. પછી કે આપણા ઉપરી કોણ? તો કે આપણા ઉપરી ભગવાન. આવું બધું બોલીએ ને, પણ ખરેખર ભગવાન ઉપર નહીં, ભગવાન જીવ માત્રમાં છે. જીવ માત્રમાં. હવે આંખે દેખાય કે ના દેખાય, બધા બેક્ટેરિયા બધાની અંદર ભગવાન હોય. તો કે ભગવાનનું સાચું એડ્રેસ શું? કે જીવ માત્રમાં છે. સમજાય? આપ સિમ્પલ. અને ભગવાન જીવ માત્રમાં છે અને ચેતન સ્વરૂપે રહેલા છે, ને આપણી અંદર એ છે. પણ આપણને આપણી અંદર રહેલા ભગવાનનું, એટલે કે આપણે પોતે ખરેખર જે છીએ એનું ભાન થયું નથી. એટલે ભગવાન હોવા છતાં, શું નામ તમારું ભૂલી ગયો પાછો? હા, ભગવાન હોવા છતાં સુશીલાબેન થઈને જીવો. સમજાય? છો ભગવાન પણ સુશીલાબેન થઈને જીવો છો. એટલે તમને થાય હું સુશીલાબેન છું એટલે પછી બધું સુશીલાબેન બધું તમને ચોંટી પડે. સમજાય? ને ખરેખર જો ભગવાન પરમેનન્ટ કાયમના, જે કાયમના હોય ને મરવાનું હોય. હા, ભગવાનને મરવાનું હોય. હા, તો કે ભગવાનને મરવાનું હોય? ના મરવાનું હોય. હવે તમે સુશીલાબેન છો, તમને થાય કે બહુ જીવવું નથી, પણ તમને ભાન થાય કે હું ભગવાન છું, તો શું થાય કે ભાઈ સુશીલાબેન જેટલું જીવે ભલે ને જીવે. સમજે? જય સચ્ચિદાનંદ. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે એટલે ભારત દેશ, એટલે આપણી જે પૃથ્વી છે ને એને ભરત ક્ષેત્ર કહેવાય. એટલે આમ અત્યારે પહેલા આપણો આ જે ધર્મ છે ને આખું ભરત ક્ષેત્ર પર હોય, ધીરે ધીરે ઓછું થતું જાય. કલયુગ આવતો ગયો ને. એવી જ રીતે વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર, એ મહાવિદેહ ક્ષેત્ર જુદું ક્ષેત્ર છે, જુદી જગ્યા છે. જેમ આપણી પૃથ્વી છે ને, જેમ આપણી પૃથ્વી છે એવી આ જે બ્રહ્માંડ છે, યુનિવર્સ, બ્રહ્માંડમાં અત્યારે તો આપણને એવું જ ખબર છે કે ભાઈ આપણી પૃથ્વી પર મનુષ્યો છે, આપણી પૃથ્વી પર જીવો છે, બીજે જીવ છે એની હજી કોઈ લોકોને સાબિતી મળી નથી. પણ બ્રહ્માંડ બહુ મોટું છે. સમજાય? એટલે આપણા જે દૂરબીન એનાથી જુએ ને એ તો અમુક લાઇટ યર સુધી જ જોઈ શકે. બરાબર. આગળનું નહીં. પણ આગળ છે તો ખરું ને. એટલે એ લોકો સાયન્ટિસ્ટો કહે ખરા કે બ્રહ્માંડ કેવું છે, તો કે એવર એક્સપાન્ડિંગ, એટલે કાયમ વધતું જ જાય છે. બરાબર. એટલે એમને જેમ જેમ આગળનું દેખાય એમ થાય હજુ છે, હજુ છે, હજુ છે, એવું થાય કરે ને.
બરાબર. એટલે બ્રહ્માંડમાં અત્યારે કુલ 15 જગ્યાઓ એવી છે કે જ્યાં મનુષ્યની પ્રાણીઓની બધી વસ્તી હોય. હોય. તો કે એમાં આપણું બ્રહ્મ ક્ષેત્ર છે એવા 5 બ્રહ્મ ક્ષેત્ર છે. બરાબર. પછી 5 ઐરાવત ક્ષેત્ર છે બરાબર. અને આ 5 મહાવિદેય ક્ષેત્ર છે. એમાં ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં અત્યારે કલયુગ ચાલે છે એટલે ત્યાં ભગવાન હોય નહીં. અને આ મહાવિદેય ક્ષેત્રમાં હોય ભગવાન. એટલે આ સિમંદર સ્વામી ત્યાં દેહ સાથે વિચરે છે. બરાબર. તો સિમંદર સ્વામી એટલે કેવા હોય કે એમની અંદર રહેલા બધા દુશ્મનોને જાતે જીતી લીધા. બરાબર. આજે ક્રોધ માન માલો કહીએ ને, અહંકાર રાગ દ્વેષ ઈર્ષા હરીફાઈ, તો અંદરના બધા જ દુશ્મનોને એમને કોઈની મદદ વગર કે કોઈની ગાઈડન્સ વગર જાતે જીતી અને બેઠા. બરાબર. એટલે એમને તીર્થંકર ભગવાન કહેવાય. અરિહંત ભગવાન. અરિ એટલે દુશ્મન, હંત એટલે હંતાણમ એટલે એને જેને હળી નાખે, દુશ્મનોને જીતીને બેઠા છે એવા. તો કે આ પુરુષો કેવા હોય કે એમનામાં કોઈ જાતનો ભૂલ જ રહી ના હોય. એટલે આ મનુષ્યમાં ઊંચામાં ઊંચું જે ડેવલપમેન્ટ પોસિબલ હોય ને એ આ તીર્થંકર કહેવાય. બરાબર. એટલે એ એમની દશા છે. સમજાય? એટલે અરિહંત એટલે શું કહેવાય કે જેને પોતાના અંદરના બધા દુશ્મનોને જીતીને બેઠા છે અને જેમના દર્શન માત્ર, જેમના વાણીથી બીજા પણ પોતાના દુશ્મનોને જીતી શકે છે એવા પુરુષ એને અરિહંત કહેવાય. પછી તો નમો સિદ્ધાણમાં આવે છે એટલે જે મોક્ષે ગયા એને નમસ્કાર. પછી નમો આયરિયાણામાં આવે છે એટલે કે આચાર્ય ભગવંતને નમસ્કાર. આચાર્ય એટલે શું કે જેને આત્મજ્ઞાન થયું છે. આત્મજ્ઞાન એટલે કે અનુભવ જ્ઞાન, શાસ્ત્રનું શબ્દોનું જ્ઞાન નહીં. આ કોલેજમાં પ્રોફેસર ભણાવે એ શાબ્દિક જ્ઞાન હોય, બરાબર. પુસ્તકોનું જ્ઞાન હોય. સમજાય? બરાબર. જ્યારે આ અનુભવ દશા, તે પોતાને આત્મજ્ઞાન થયું છે અને બીજાને આત્માના આચાર શીખવાડે છે એવા પુરુષ એ આચાર્ય કહેવાય. કે જ્યાં હોય તેને નમસ્કાર. નમસ્કાર. પછી નમો ઉપજ્જાય નામ એટલે કે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર. એટલે કે હજી જ્ઞાન થયું છે આત્મજ્ઞાન, પણ હજી પૂરેપૂરું થયું નથી. એટલે જેમ કોઈ છોકરો હોય કોલેજમાં ભણતો હોય અને જોડે જોડે સ્કૂલમાં શીખવાડવા જાય કે ના જાય, તો પોતે ભણે છે ને બીજાને ભણાવડાવે છે એ નમો ઉપજ્જાય નામ એટલે કે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર, ઉપાચાર્યને નમસ્કાર. પછી આવે નમો લોએ સૌવ સાહુણમ એટલે કે આ જગતના બધા સાધુઓને નમસ્કાર. તો સાધુ કોને કહેવાય? તો કે સાધુ કપડા ઉપરથી સાધુ કે સંસારનો ત્યાગ કર્યો માટે સાધુ એવું નથી. સાધુ એટલે કે જેની વૃત્તિઓ સંસારના વિનાશી સુખમાંથી પાછી ફરી અને આત્માના અવિનાશી સુખ તરફ વળી છે એને ભગવાને સાધુ કહ્યા. તો કે આવા સાધુ જ્યાં પણ હોય દુનિયામાં ત્યાં અમારા નમસ્કાર. એટલે કે એસો પંચનમ કહે આ 5 એ બધા 5ને નમસ્કાર બધા પાપનો નાશ કરે છે અને બધા મંગલમાં ઊંચામાં ઊંચું મંગલ છે. એટલે કે આમાં કોઈ ધર્મની વાત નથી. આમ લોકો કહે કે આ નૌકાર મંત્ર એટલે જૈનોનો મંત્ર, પણ એમાં જૈન જેવું કંઈ છે નહીં. પાછું બીજું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે કે વાસુદેવ ભગવાનને નમસ્કાર કરું છું. તો આપણા કૃષ્ણ ભગવાન છેલ્લા વાસુદેવ કહેવાય. એટલે વૈષ્ણવને શું થાય કે આ તો અમારો મંત્ર, પણ એનો અર્થ શું છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે કે નરમાંથી નારાયણ થયા છે એવા વાસુદેવ, એવા કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તો કે આ કૃષ્ણ ભગવાનને કેમ નમસ્કાર કરે છે? તો કૃષ્ણ ભગવાનને એમના આખા જીવન દરમિયાન જન્મ થયો ત્યારથી લઈને એમનું આયુષ્ય પૂરું થયું ત્યાં સુધી ચારે બાજુથી પ્રતિકૂળ સંજોગો આવતા હતા, અધર્મના સંજોગો આવતા હતા. પણ એ કેવા હતા? એવા સ્ટ્રોંગ હતા, એવા પાક્કા હતા કે બહારથી જે પ્રતિકૂળ કે અધર્મના સંજોગો આવતા એની પોતાને અસર ના થવા દે. બરાબર. એટલું જ નહીં, તે પ્રતિકૂળ સંજોગો ઊભા કરનારા નિમિત્તો એના પ્રત્યે પણ એમને કેવું રહે, કેમ કે એનું હિત થાય, કેમ કે એનું કલ્યાણ થાય,
તો કે આવું એમને રહેતું હતું. તો કે આવું રહે છે એવા પુરુષને અમારા નમસ્કાર. એટલે આમાં કઈ વૈષ્ણવ જેવું નથી, એક દશા છે. અને છેલ્લું જે ઓમ નમઃ શિવાય છે કે શિવ સ્વરૂપને નમસ્કાર, એટલે કે જેનું પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે અને બીજાનું કલ્યાણ કરવાની જેનામાં શક્તિ છે, સામર્થ્ય છે, એવા પુરુષો એમને નમસ્કાર. એટલે આ જે મંત્ર છે ને આખો નિષ્પક્ષપાતી મંત્ર છે. પક્ષપાતી મંત્ર છે. જેમ ભગવાન નિષ્પક્ષ હોય એમ મંત્ર પણ નિષ્પક્ષ હોવો જોઈએ. તો કે આ નિષ્પક્ષપાતી મંત્ર બોલે એટલે બધા ધર્મોના દેવી દેવતાઓ તમારી પર રાજી રહે. રાજી થાય. અને તમને શું થાય, બે રીતે કામ કરે કે સંસારમાં નાની નાની તકલીફો આવતી હોય, સંસારમાં જે અડચણો આવતી હોય એમાંથી પણ બહાર લાવવામાં મદદ કરે, અને મોક્ષ માર્ગમાં પણ આપણે જે બધા અંતરાય હોય ને એમાંથી એ બહાર લાવે. આ તમારા બધાના અંતરાય કહેવાય કે ના કહેવાય? તમારા બધાને જ્ઞાન વિધિમાં બેસવું છે પણ સંજોગ ભેગો નથી થતો, અંતરાય કહેવાય કે ના કહેવાય? સમજાય? હું તમને નેગેટિવ તો નથી કહેતો, સમજવા માટે કે આપણા અંતરાય કહેવાય. એટલે અંદર ભાવના પાક્કી કરવી પડે. અને આ ત્રિમંત્રો સવાર સાંજ 5-5 વાગે બોલવાના ક્યાં ને એ બોલજો. એ અંતરાય તોડવા માટે બહુ મોટું કામ કરે. ચાલો વધીશું આગળ. પ્રશ્નો થઈ ગયા તો આપણે વહેલું પૂરું કરી દઈશું. હા, આમે સિનિયર સિટીઝનનો ક્લાસ છે ને, બરાબર સહી ને? પૂછ્યું છે બીજું કઈ? સુશીલાબેન તમારું નામ ખબર, તમને પૂછ્યું કઈ પૂછવું છે? હવે મારે કઈ નથી પૂછ્યું. હા, બધા ક્વેશ્ચનના જવાબો મળી ગયા. આ બેનને લખાઈ દેજો, તમારું નામ ટેલિફોન નંબર બધું આપી દેજો. એને કહો તારી જવાબદારી, જ્યારે તારે બોલાવી લેવાનું. હા, માથે પડવાનું આપણે. એમના અનુકૂળ હોય તો કરી શકે, એમને વ્યવસ્થામાં એમના એકલાનું ના ચાલે. નંબરો એવું નહીં, એમને જ્યારે ખબર પડે કે લપકામણમાં જ્ઞાન વિધિ છે તો તમને ફોન કરીને બોલાવી લે ને, એવું કહેવા માંગે. તો તમે તો આટલા બધા વર્ષો થયા, તમને ખબર છે ગુરુપુણે આપે છતાં લીધું કેમ નહીં? ઓકે, અહીં આવી. હા હા હા, ના કઈ વાત. અમદાવાદમાં રહો છો? જોડે જ રહો છો? લડતા નથી ને? હા. ઓ મંડળના છે તો આખા મંડળને જ્ઞાન આપી દઈશું. એવું કરજો. હા, એવું કંઈક કરજો. 20-25 બહુ મોટું ના કરતા, 100 જણનું ના કરતા. હા, એટલે 15-25 કરો ને એ સારું પડે. બહુ મોટું હોય ને પછી થોડું તમને તમારા ભાગે ઓછું આવે. ના, સાચી વાત છે કે જેને અંદર ભાવના ઊભી થાય ને એને લઈ આવવાના. અંદર ભાવના, અને પોતાને ભાવના ઊભી થવી જોઈએ. બરાબર. હા, તેવું જ કરજો. ચાલો બીજી શું વાત? ચાલો પ્રશ્નો કરો તારે. ના, પ્રશ્ન પૂરું કરી દે. હા, આપણે દાદાની ભક્તિ તો કરવી જ છે અને પાઠ બી કરવું છે નિયમિત, બરાબર. પરંતુ મને સંભળાતું નથી, ધીરે ધીરે બોલો ને, આ પડઘો પડે. હા, આપણે ભક્તિ કરવી છે, ભક્તિ કરી. હા દાદાની, અને પાઠ બી નિયમિત કરવો છે, બરાબર. પણ આપણા ઘરની અંદર આપણો દીકરો કે માતા પિતા કે દાદા દાદી ગુજરી ગયા હોય તો એમના ફોટા ઘરની અંદર રાખી શકાય, એમને પગે લાગી શકાય, યાદ કરી શકાય? હા, બધું રખાય. ઘરમાં કોઈ ગુજરી ગયું હોય ને, હા, તો એના ફોટા બોટા મુકાય. બરાબર. યાદ કરીએ તો એમાં કોઈ ખોટું નથી. યાદ કરજો, વાંધો નહીં. તો મને કાલે પણ શું યાદ કરો છો? અમને તમે દુઃખ આપ્યું એ યાદ કરો છો ને? ના, દીકરો સારો હોય આપણને, કોઈ દિવસ એના તરફથી આપણને કોઈ તકલીફ ના પડી હોય એટલે યાદ આવે. બાકી જો દીકરો દારૂડિયો હોય ને ઘરમાં પીને આવતો હોય ને આપણને મારતો હોય તો આપણે એવું કહી દઈએ કે ચલો ને અહીંથી ગયો તે. એટલે હું એ જ કહું છું, ફોટા મૂકવા હોય ને તો
તો બે દીકરો હોય એકે સુખ આપ્યું હોય એનોય મૂકવાનો, અને એકાદ દારૂ પીને આવતો હોય, ધમાલ કરતો હોય, દુઃખ આપતો હોય એનોય મૂકવાનો, બાકી તો એમને ભગવાન થવાય. એમને પગે લાગવામાં કે એમને યાદ કરવામાં કોઈ તકલીફ નહીં, એમને પગે લાગવામાં કે યાદ કરવામાં કોઈ ના, તકલીફ ના. નહીં. મુકાય મૂકજો ને. ઘરમાં વડીલ હોય, કોઈ ગુજરી ગયું તો એનો આ તો શું છે, આપણે હિન્દુસ્તાનમાં જે ફોટા મૂકીએ ને ત્યાં વડીલોના ફોટા મૂકે, ખાસ બરાબર. બાપાના, દાદાના, પરદાદાના બધાના મૂકે એમ. હા હા. હવે નવી જનરેશન આવી એને કઈ પડી હોય, ના. એને ખબર ના હોય કે તારા દાદાના દાદાનું નામ શું, ખબર ના હોય. અને આ જૂની જનરેશન બધું ખબર જ ના હોય, બરાબર. ફટફટ બોલી જાય. પાછું કે આપણે તો આ પાંચમી પેઢીએ તો આપણું એક જ થડિયું કહેવાય, એમ કે ના કે પાંચ પેલા બીજા આવ્યા હોય પિતરાઈ હોય તો કે આપણે 3 પેઢીએ આપણે એક થઈએ, કે 5 પેઢી એક થઈ, કે ના કે બધી ગણતરી હોય. કે અને અત્યારના છોકરાઓને એના એના કઝિન હોય ને પિતરાઈ હોય એની ખબર ના હોય, મળતોય ના હોય. બરાબર. એ કયા ગામમાં રહેતો, પેલો કયા ગામમાં રહેતો હોય, ભેગો થાય ને તો 15-20 વર્ષે ભેગો થયો, પછી કે આ તારો કઝિન થાય તો કે એમ, હા ચલો હાલો, હાય કેમ છે, સારું છે એમ કહીને જતા રહે. પછી કોઈ આત્મીયતા ના હોય. બહાર રહેતા એટલે ના હોય નહીં, અને અહીંયા બધાની જોડે રહે છે કંઈક થોડું થોડું હોય નહીં. એટલે 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 જ આપણે હિન્દુસ્તાનમાં એવું કે પેલું પિયરનું કૂતરું હોય ને તો એ સારું લાગે. એટલે બરાબર છે, પાછો સમજવા માટે. એટલે તમે જે કહ્યું ને ફોટા મૂકજો, કઈ વાંધો નથી. ના, એટલે કાલે મેં એક તમારા નીચે જ્ઞાન લેતા મહાત્મા ખરા ને એમના જોડે મારે ચર્ચા થઈ કે મેં મારા બાબાના નામની એક યુટ્યુબ ચેનલ બનાવી છે, ધાર્મિક ચેનલ બનાવી છે, કે જેની અંદર આવા ધાર્મિક પ્રોગ્રામો જ હું મૂકું છું. બરાબર. તો પછી મેં એમને વાત કરી, એટલે કીધું ના ના આ બધું ના કરાય, દીકરાને યાદ ના કરાય, આપણા મૃતક વ્યક્તિઓને યાદ ના કરાય, તમે પ્રશ્ન કરજો સત્સંગની અંદર. એટલે મેં તમને પ્રશ્ન કર્યો. તમે યાદ કરો છો કે યાદ આવ્યા કરે છે? ના, એ યાદ આવ્યા કરે છે ને, હા, યાદ તો આવ્યા આપણને કરે. એના માટે જે મોહ છે ને એને લઈને યાદ આવ્યા કરે. બરાબર. હવે તમારો મોહ કાઢું ને એને કહું કે યાદ ના કરતા શું થાય? બાવાના બેવું બગડે. બેવું બગડે. ખ્યાલ આવે તમને? સમજાય છે? આ તમારા કોઈના પત્ની કે પતિ મરી ગયા તો એને એનો પતિ યાદ આવ્યા કરે કે યાદ કરવો પડે? યાદ કેમ આવે? તો કે પતિ ગયો ને એને લઈને જે દુઃખ પડે છે એને લઈને યાદ આવે. પતિ હતા તો દર મહિને પૈસા આપતા હતા, પતિ હતા તો આ છોકરાના હોશિયારા નતા, એટલે પોતાના દુઃખને લઈને યાદ આવે છે. બાકી કોણ રામતારીમાં યાદ કરે? પડી છે કોઈને? પણ છતાંય આ વાત સમજાય નહીં કે આ યાદ કેમ આવે છે. સમજાય? એક સમજવા માટે. એટલે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પાછળ દુઃખી થાય, રડે, પણ ખરેખર રડે છે શું? તો કે આ હવે ગયો એટલે મને આવા દુઃખો પડશે, મને આવી તકલીફ પડશે, એને લઈને રડે છે. ઓકે, કેટલી મોટી ગડબડ થઈ જાય હવે. વાત સાચી. આ તો બહાર નહીં બોલો ને, પછી આવું બધું સમજવા માટે. પછી કોઈને ત્યાં કોઈનું મૃત્યુ થયું રડતા હોય તો કે તમારે કે ધણી ગયા ને હવે તમને તકલીફ પડશે એટલે તમે રડો છો, આવું પાછા ના કહેતા. પાછા પેલું તમને વડે તમે ના કહે, ત્યાં તો અમને તીવ્ર શિબિરમાં ગયા ને ત્યાં પેલા આપતો પુત્ર એ કહેલું કે તો પાછા બધા મને મારવા આવે, પાછા વગર લેવા મને હેરાન કરી મૂકો તમે. સમજાય? સમજાઈ ગયું. એટલે આ બધા જે સંસારમાં આપણા જે એકબીજા સાથે સંકળાયેલા છે, સગાવાલા મિત્રો, એ બધા સાથે આપણે ઋણાનુબંધ સંબંધથી જોડાયેલા છે. અને જ્યાં સુધી આ ઋણાનુબંધ સંબંધો બધા છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે. અને આ ઋણાનુબંધ સંબંધો ઉકેલાઈ જાય એટલે કે એના પ્રત્યે નવા રાગ દ્વેષ ના થાય ને આ બધા ઋણાનુબંધ સંબંધો ઉકેલાઈ જાય એટલે મોક્ષે જવાય. કેટલું સહેલું નથી? સહેલું છે. હા, મોક્ષે જવો તો આટલું જ, આ ઋણાનુબંધ સંબંધ ઉકેલવાના. તમારે બધાને મોક્ષે જવું છે? હા કે ના તો કહો પેલા, કે દેવ કે તેમાં જવું છે? મોક્ષે જ જવું છે? સાચું કહો છો? નામ દિલથી કહો છો? પાછળ તો કોઈ બોલતા જ નથી, એટલે જ હું એમને આગળ બોલાવતો હતો કે આગળ આવો એમ. પછી આગળ વાળા મોક્ષે જશે ને તમે રહી જશો.
મોક્ષે જવું તમે છે. દૂર છો ત્યાં મોટેથી બોલવું પડે. આ ધીરેથી બોલે તોય મને સંભળાય. એમ નહીં, મોક્ષે જ જવું છે આ બધાને, એટલે જ્ઞાન લેવા બી તૈયાર થયા છે, પણ જ્ઞાન વિધિનો પ્રોગ્રામ કઈ થયો નહીં. આ લોકો આશા રાખીને બેસી રહ્યા છે, બધા જ્ઞાન વિધિ વગરના જ છે. હવે જ્ઞાન પ્રોગ્રામ ના થયો કોની ભૂલ? તમારી પુણ્ય કાચી પછી ના ગોઠવાયો. સમજાય? એટલે ભાવના પાકી કરજો, ભાવના પાકી કરજો. હવે કયા પ્રસંગમાં આવવાના તમે? હા, તમે જે અમદાવાદ ના હો, મહેસાણા, વિસનગર, તો અમદાવાદમાં જ્ઞાન વિધિ ગોઠવાતી હોય, પણ મહેસાણા, વિસનગર ગોઠવાતી હોય, અથવા કે મોટો પ્રસંગ હોય, ગુરુ પૂર્ણિમા એવું તો ત્યારે ગોઠવાતું હોય. હા, લપકામણ એ જ અમદાવાદ એ લપકામણ. પછી આ બોમ્બે એ બાજુના તમે છો ને, સુરત બાજુના છો ને, આ બરોડા દાદાઓની સમાધિ છે ને ત્યાંય ગોઠવાતી હોય. તો તમને બધાને ખબર છે? હવે આ 2 તારીખે 2 જાન્યુઆરીએ દાદા ભગવાનની પુણ્યતિથિ છે. ખબર છે? કઈ જગ્યાએ ઉજવવાના છે ખબર છે? વડોદરા કેલનપુરમાં. પાછળવાળાને ખબર છે? આપણા મોક્ષમાં કાચારી ગયા એમને પૂછ્યું છે. ત્યાં મોટેથી બોલજો. ત્યાં વડોદરાથી આપણે ડભોઈ જઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, એની ઉપર દાદા ભગવાનની સમાધિ છે. આ દાદા ભગવાનની સમાધિ એટલે આ એક જ જગ્યા એવી દાદા ભગવાનની જે સમાધિ છે ને કેલનપુરમાં, તો એ દાદા ભગવાનની પોતાની જમીન. અને દાદા ભગવાન ઘણી વાર એમના ત્યાં પગલા થયેલા, પાવન પગલા થયેલા, એટલે પવિત્ર ભૂમિ કહેવાય. અને એમાંય દાદા ભગવાનનો દેહ વિલય થયા પછી એમના અંતિમ સંસ્કાર ત્યાં કરેલા. એટલે પવિત્ર ભૂમિ, આખું પવિત્ર વાતાવરણ. ત્યાં આ 1, 2 જાન્યુઆરી દાદા ભગવાનની પુણ્યતિથિ નિમિત્તે મોટો પ્રોગ્રામ છે. તો તમારામાંથી જેટલાથી અવાય એટલા આવજો. અવાય કે ના અવાય? બધા રિટાયર્ડ છો ને, બહુને હોપી દીધું છે ને કે ચાવીઓ જોડે રાખી છે? હા, એટલે આવી જજો. સમજાય? એટલે તમે જ્યાં હો ને ત્યાં મેસેજ આપી દો કે અમે આવવાના છીએ, એટલે એટલી વ્યવસ્થા વધારે કરે. હું તો આ તમને કહું તો 50 વધારે આવી જાવ તો હા ભાઈ, ત્યાં આપણે વ્યવસ્થા કરવી પડે ને. શું નામ તારું? રુજુતા. હા, રુજુતા વ્યવસ્થા કરવી પડે ને. પણ તમે એકદમ ટપકી પડે તો કરી નાખે લોકો એવા છે. ચિંતા ના કરતા, પણ ઇન્ફોર્મ કરેલું હોય તો સારું. અને કારણ કે હવે થોડા દિવસ પછી જ આવે છે, તો હા, અહીંયા તો મારું ચાલે નહીં ને, એટલે મારાથી કશું ના થાય એમ. પણ ત્યાં તમને કહું કે આમ ત્યાં 1 ને 2 કયો વાર આવે છે? ગુરુ શુક્ર આવે છે. એટલે ગુરુ શુક્ર આવે છે, તો આપણે શુક્રવાર કે શનિવારે ત્યાં જ્ઞાન વિધિ રખાય. તો તમને આ પવિત્ર જગ્યા પર જે 5-10 જણ આવી શકો, આવી જજો. બરાબર? અને અહીંયા આપણું સ્ટેજ ટેબલ પર પેલા બેઠા હોય ને એને નામ લખાવી દો, ભાઈ અમારા કેલનપુરી જ્ઞાન વિધિ માટે આવવાના છે. અને એ ના થાય તો પછી તમે જે એરિયાના હો ને, આ અમદાવાદ બાજુના, વિસનગર, મહેસાણા બાજુના, ત્યાં બધે થયા જ કરતી હોય છે. એ તમારે ત્યાં લખાવી દો, ભાઈ આ બાજુ અમારી તરફ હોય ત્યાં મને ઇન્ફોર્મ કરજો, તમને જણાવશે. પણ આ પ્રયોગ કરવા જેવો છે. સમજાય? આ પ્રયોગ કરવા જેવો છે. મને ખબર છે, એટલે હું ખટપટ કરતો હતો થાય એના માટે, પણ ના થયું. શું કરવાનું? મારું ચાલે નહીં ને, વ્યવસ્થિત ની આગળ મારું શું ચાલે? એટલે મને હતું કે આ સ્થિર થયા છે ને, ચિત્ત સ્થિર થયું છે ને, આ વાતાવરણમાં મળી જાય એટલે જલ્દી ઉગે થોડું. પણ આપણા સંજોગ છે નહીં ને હવે, એટલે આપણે સંજોગને સ્વીકારીને ચાલવું પડે ને. આપણું ધાર્યું તો કરાય નહીં ને. એટલે તમને શું કે ભાઈ તમારી પુણ્ય કાચી પડી, હું શું કરું? હું તો છટકી જાઉં, હાથ ઊંચો કરતો. પણ તમને અંદર સમજાવવું જોઈએ કે આટલી અમારી ઈચ્છા છે, ભાવના છે, તો એ સંજોગ ભેગો ના થયો. હવે 20-25 જણ છે ને, મને ખ્યાલ છે.
પણ વાંધો નહીં, ભાવના રાખજો અને દાદાને પ્રાર્થના કરજો કે આ દેહ છૂટે ને એ પહેલા અમને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. એટલે મનુભાઈ તો અઘરા અઘરા પ્રશ્નો રહ્યા છે. કોણ છે મનુભાઈ? પાછા એક સાથે 4 પ્રશ્નો મોકલ્યા. મેં કોઈ પ્રશ્ન એકાદ કોઈ પૂછશે તો એક સાથે 4, તો મારું તેલ કાઢી નાખું એવા છે. એમનો પહેલો પ્રશ્ન છે કે આત્મસિદ્ધિ એટલે શું? આત્મસિદ્ધ શાસ્ત્ર છે ને, આત્મસિદ્ધ શાસ્ત્ર એટલે શું? એ તો શ્રીમદ રાજચંદ્ર કહીને જ્ઞાની પુરુષ થઈ ગયા, લગભગ 125 વર્ષ પહેલા. તો એમને એક જ્ઞાની પુરુષ હતા, સમજાય? એક જ્ઞાની હતા, ક્રમિક માર્ગના જ્ઞાની કહેવાય. દાદા ભગવાન અક્રમ કહેવાય. એમને એક આવું પદની રચના કરેલી, એવું નામ આપ્યું આત્મસિદ્ધિ. એટલે આત્માને પ્રાપ્ત કરવા માટે એનું આખું જે વર્ણન એ બધું એમાં કર્યું છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર. એટલે તો બધા શ્રીમદના જે બધા ભક્તો હોય ને એ રોજ એનો પાઠ કરતા હોય, એટલે એમને થોડી અંદર જાગૃતિ રહે કે ભાઈ હું આત્મા છું. એટલે એમાં આપણું શરૂ થાય, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે એની અંદર નક્કી થાય કે ઓહો હો, હું આ દુઃખી થઉં છું. કેમ દુઃખી થઉં છું? તો કે હું મારા નિજ સ્વરૂપને પામ્યો નથી તેથી. અને એમ કરતા કરતા એ આખું એ વાંચે એટલે અંદર એને પાક્કું થાય કે મારે નિજ સ્વરૂપને પામવું છે. અને એના બધા આપણે લક્ષણો બતાવ્યા છે એમાં, કે પામે એના લક્ષણ કેવા હોય, સમજાય? એટલે એ તો હવે અત્યારે તો બીજું આપણે આખી વાત તો ના કરે ને. તમે એક કડી બોલો તો હું તો વાત કરું, મને મોઢે નથી, તમને મોઢે હોય તો કહો. ઓહો, તો મને એમ કે તમે આત્મસિદ્ધિ વાંચતા હશો. વાંચેલું જ છે સાહેબ. હાલે મને એમ કે તમે રોજ વાંચતા હશો ને. હા, રોજ વાંચેલું યાદ હોય ને, એટલે હું પૂછ્યો. અમુક 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 યાદ હોય ને અમુક યાદ ના હોય. કઈ વાત, બીજી વાર તો બુક લઈને આવજો, એટલે પૂછી લેજો. કારણ કે હું ડફો છું, મને કશું યાદ નથી રહેતું. તમારથી વધારે મૂર્ખ હું છું, ડફર હું જ કેવું. ઓ તારી, આ તો પાકા નીકળ્યા, મારા ગુરુ નીકળ્યા. હવે બીજો પ્રશ્ન છે, જીવને મોહ કોણ પમાડે છે? મોહ કોણ પમાડે છે? તો કે આ પોતાના નિજ સ્વરૂપની અજ્ઞાનતાને લઈને મોહ ઉભો થાય છે. આ પાયાની વાત. પછી આ બીજી બધી વાતો કરીએ બહુ ઘણું બધું આવે, પણ આનું જે મૂળ વાત કરીએ ને તો પોતાના આત્મ સ્વરૂપની, પોતાના નિજ સ્વરૂપથી જે અજાણ છે, અજ્ઞાત છે, એ અજ્ઞાનતાને લઈને મોહ ઉભો થાય છે. આ અર્જુન હતો તો અર્જુનને પછી કૃષ્ણ ભગવાનને બધા બહુ પ્રશ્નો કર્યા હતા ને, એટલે એમાં ગીતાના 18 અધ્યાય લખાયા. પ્રશ્નો કરતા 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 છેવટે અર્જુને શું કીધું કે હવે મારી તો મતિ મૂઢ થઈ ગઈ છે. મારી મતિ મૂઢ થઈ ગઈ છે, એટલે કે મારી બુદ્ધિ બેર મારી ગઈ છે. આપણી સાદી ભાષામાં બુદ્ધિ બેર મારી ગઈ, મને કે હવે સમજાતું નથી. તો આવું જ્યારે કહ્યું ને ત્યારે કૃષ્ણ ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા. દિવ્ય ચક્ષુ. તો કૃષ્ણ ભગવાન સમજી ગયા કે આને કહ્યું કે મારી બુદ્ધિ બેર મારી ગઈ છે, એટલે કે અત્યાર સુધી એ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતો હતો, પણ એને આ કહ્યું કે બુદ્ધિ બેર મારી ગઈ છે, બુદ્ધિ ઇન્ટેલેક્ટ બ્લન્ટ થઈ ગઈ છે. એટલે એનો શું થયો કે એને પોતાની બુદ્ધિની હાર સ્વીકારી લીધી.
પણ સમજીને તો ના, સમજ્યા વગર નહીં, અજાણતામાં. પણ ભગવાન તો કરુણાવાળા હોય ને કે અજાણતામાં ચાલ તે હાર તો સ્વીકારી લીધી. એટલે પછી એ હાર સ્વીકારી એટલે કે બુદ્ધિને બાજુએ મૂકી, એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાત્ર થયો. અને એ પાત્ર થયો એટલે ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે. હવે આ દિવ્ય ચક્ષુ આપ્યું એટલે શું થયું કે પહેલા અર્જુન આ ચર્મ ચક્ષુથી જોતો, ચામડાની આંખથી. હવે ચામડાની આંખથી જોઉં તો મને શું દેખાય? મનુભાઈ દેખાય ને. પછી મને શું દેખાય કે આ મનુભાઈ તો આમ 65-70 વર્ષના છે, કે બહુ શક્તિ બહુ કામ નહીં કરી શકે, ખાલી પ્રશ્નો કરશે એમ. સમજાય? લાઇટલી વાત કરું, સમજાય? એટલે આવું ખોખું જોવું એટલે મને આવો અભિપ્રાય ઊભો થાય. અને બીજો કોઈ યંગ હોય તો કે આ તો યંગ છે, કોઈ રૂપાળો હોય તો કે આ રૂપાળો છે, કોઈનો સ્વભાવ જરા પેલો હોય ગુસ્સા હોય તો કે આ તો બહુ ગુસ્સા હોય, ચેતીને રહેજો. એટલે આ ચર્મચક્ષુથી જોઈએ, ચામડાની આંખથી જોઈએ એટલે આ બહારનું ખોખું દેખાય ને ખોખું જોઈને આપણે એના માટે અભિપ્રાયો ઊભા થયા કરે. અને પછી એટલે અભિપ્રાયથી આપણો નવો સંસાર આખો બંધાયા કરે. પણ અર્જુનને ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે આ ચર્મચક્ષુવાળી દ્રષ્ટિ એના પર ત્યાં જઈને પેકિંગ ઉપર જઈને અટકી ગઈ. અને જે દિવ્ય ચક્ષુવાળી જે બીજી દ્રષ્ટિ હતી એ પેકિંગને ભેદી અને અંદર રહેલા ભગવાન સુધી પહોંચી ગઈ. એટલે અર્જુનને એક સાથે આ બહારનું ખોખું ને અંદરના ભગવાન બંને દેખાવા માંડ્યા. તો અંદરના ભગવાન દેખાય તો મોહ રહે ખરો? હા કે ના? બહારનું દેખાય. હા, બહારનું દેખાય તો મોહ રહે, હા, પણ અંદરના ભગવાન દેખાય તો મોહ રહે? ના રે. હા, ના રહે. કિંમત આ ખોખાની હોય કે અંદરના મટીરિયલની હોય? કિંમત પેકિંગની હોય કે અંદર જે માલ હોય એની હોય? અંદર માલ હોય એની. હા, માલની હોય. તો અર્જુનને અંદરનો માલ એટલે અંદરના ભગવાન દેખાવા માંડ્યા. એટલે અર્જુનને અંદરનો માલ, અંદરના ભગવાન દેખાવા માંડ્યા. એટલે અંદરના ભગવાન દેખાયા એટલે એને કિંમત ભગવાનની થઈ ગઈ, બહારના પેકિંગની ના રહી. એટલે એને શું થયું? એને થયું કે ઓહો હો, અત્યાર સુધી હું કહેતો કે મારે બધાને મારવા નથી, પણ એ તો પેકિંગ છે. અને પેકિંગ તો મરેલું છે. અને જે ચેતન છે, જે અમર છે, કોણ છે? અંદર જે ચેતન છે અમર છે, એ તો મળતું નથી. તો કે હું તો આ મરેલાને નહીં મારવાનો અહંકાર કરતો હતો. એવું એને સમજણમાં આવે છે કે આ મરેલાને નહીં મારવાનો અહંકાર કરતો હતો. આ દેહ તો જડ જ છે ને, એ તો મરેલું કહેવાય, એને થોડું મારવાનું છે. અને અંદર જે ચેતન છે એ તો અવિનાશી છે, કાયમનું છે. એટલે આ એને સમજાયું. આ સમજ્યું એટલે શું કહે છે? નષ્ટો મોહ, કે હવે મારો મોહ નાશ પામ્યો છે. એટલે મોહ નાશ પામ્યો, એનું કલ્યાણ થઈ ગયું. પછી કહે છે સ્મૃતિ લબ્ધા. શું કહે છે? સ્મૃતિ લબ્ધા એટલે કે મારી યાદ શક્તિ જે જતી રહેલી પાછી આવી ગઈ એમ. બરાબર ને? નો થયો ને? સ્મૃતિ લબ્ધા એટલે લબ્ધી. હવે આપણે શું સમજીએ કે આ યુદ્ધનું વાતાવરણ હતું ને, તો આપણને પેલું આવું વાતાવરણ હોય કે આવું કંઈક આમ કંઈક શોખ લાગે તો આપણે થોડી વાર બધું ભૂલી જઈએ ને, બેર મારી જાય. અને પછી ધીરે ધીરે યાદ આવે એટલે આપણને થાય કૃષ્ણ ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે પાછી એની યાદ શક્તિ પાછી આવી ગઈ. પણ એવું નતું. અર્જુન જે કહેવા માંગતો હતો બહુ જુદી વાત હતી. સમજાય? અર્જુન જે કહેવા માંગતો હતો બહુ જુદી વાત હતી. અર્જુન શું કહેવા માંગતો હતો? કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થઈ ગયેલી એનું હવે મને ભાન થયું છે. અને કેવી રીતે? તો તત્પ્રસાદેન, તારી કૃપાથી. એટલે આ થયું કે હવે મારે શું કરવાનું? તો કે કરીશ વચનમ તવ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. એટલે અર્જુનને પહેલા એવું નહોતું કે કૃષ્ણ ભગવાન છે. એટલે એને ધનુષ બંધ ચડાયો પછી. હા,
એને એને પહેલા એવું નહોતું કે આ કૃષ્ણ ભગવાન છે. એને એવું હતું કે કૃષ્ણ મારો મિત્ર છે, મારો ફોઈનો દીકરો છે, અને કૃષ્ણ પર પૂરો વિશ્વાસ હતો, પૂરી શ્રદ્ધા હતી. પણ એવું નહોતું કે કૃષ્ણ ભગવાન છે. પાંચ જ્યારે દિવ્ય ચક્ષુ આપ્યા અને જીવ માત્રામાં ભગવાન દેખાયા ત્યારે એને થયું કે ઓહો હો, હું માનતો હતો કે આ કૃષ્ણ તો મારો ફોઈનો દીકરો છે, પણ કૃષ્ણએ તો મને જીવ માત્રમાં ભગવાનના દર્શન કરાયા. તો કે આ કૃષ્ણ કૃષ્ણ નથી પણ કૃષ્ણ ભગવાન છે એવો સાક્ષાત્કાર એને ત્યાં થાય છે. એટલે પછી શું કે કરી છે વચનમ તવ, સમજાય? એટલે આ તમે જે કહ્યું ને મોહ, જીવને મોહ કોણ પમાડે છે? તો કે અજ્ઞાનતાને લઈને મોહ ઉભો થાય. તો કૃષ્ણ ભગવાને એનો મોહ ઉડાડ્યો, એની અજ્ઞાનતા ઉડાડી, એને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એની દ્રષ્ટિ ભગવાન સુધી પહોંચી. એ ભગવાન દેખાય એટલે અજ્ઞાન ઉડે, અને એને ભાન થયું એટલે પછી એનો મોહ આખો ઉડી ગયો. એટલે એને હતું કે આ મારા ભાઈઓ છે, મારા મિત્રો છે, મારા ગુરુ છે, એટલે કે એને કેમ કહીને મરાય? પણ આ તો મરેલાને મારવાની વાત હતી ને, એટલે મોહ આખો ઉડી ગયો. જશો આગળ, બરાબર છે ને? બહુ ડિટેલમાં જ આપણો ટાઈમ થઈ જાય ને પાછું. 15 મિનિટ છે તો વાંધો નહીં, 15-20 મિનિટ એ તો આપણે થોડું વહેલું કરી દઈએ, પૂરું કરીએ તો કોઈ વઢે એવું નથી. આપણે અહીંથી ત્યાં જતા વાર લાગે ને, જમવા જતા 5-2 મિનિટ વહેલું કરી દે. મને કોઈ કંટાળો એકલો જ છું, ત્યાં થાકી જઉં. હો તમે બધા છો ને, તો વાંધો નહીં, તો વાંધો નહીં. લો જોરદાર બોલો કે દાદા બેઠા છે, બધા મારા ગુરુ જ છે બધા. મને સમજાતું નતું, સાચી વાત છે, હું કામ સરસ વાત કરી. હવે બીજો એમનો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન નંબર 3 ચાલે છે ને ભાઈ, બીજા આગળ નથી ને? હા, બીજા તૈયાર જ છે. ઓ જવાબ, હા હા એ તો બરાબર છે, એ તો લખી લો. મને એમ કે આ બીજો પેપર તૈયાર રાખ્યું પૂછવા માટે, તો કે એક પેપર પાસ થાવ એટલે બીજું આપવું એમ. પ્રશ્ન નંબર 3 એમનો, ભગવાન કોણ છે? તો બહુ સાદી ભાષામાં કહું, અત્યાર સુધી આપણે માનતા હતા કે ભગવાન ઉપર છે ને ભગવાન આપણો ઉપરી છે. તે ભગવાન આપણો બોસ નથી, ભગવાન આપણું પોતાનું સ્વરૂપ છે. સમજાય? ભગવાન કોણ છે? ભગવાન આપણું પોતાનું સ્વરૂપ છે. તો અત્યાર સુધી આપણે માનતા કે ભગવાન બોસ છે, ભગવાન ઉપરી છે. તો ઉપરી કોણ? તો કે તમારી ભૂલો, તમારી ઉપરી. યોર મિસ્ટેક્સ એન્ડ યોર બ્લન્ડર. બ્લન્ડર એટલે મોટી ભૂલ અને નાની નાની ભૂલ. તો કે આ તમારી ભૂલો તમારી ઉપરી છે. આ તમે ડ્રાઈવ કરીને નીકળ્યા હો અને રેડ સિગ્નલ હોય, તમારું ધ્યાન ના ગયું, તમે ચાલ્યા અને પોલીસ વાળો સિટી મારે તો શું થાય? પોલીસ બોસ થઈ જાય ને. પણ તમે સિગ્નલ તોડ્યું ના હોય તો તમને ભય ઉભો ને કશું નહીં, બિંદાસ જાઓ ને પછી. તો કે આ ભય કેમ ઉભો થયો? પોલીસ વાળો ઉપરી કેમ થયો? તો ભૂલ કરી માટે. એવું આ સંસારમાં કોઈ તમારો ઉપરી નથી, પણ તમે ભૂલ કરો એટલે કોઈ ઉપરી થાય. અને ભગવાન તમારો ઉપરી નહીં, પણ ભગવાન તમારું પોતાનું નિજ સ્વરૂપ છે. તમારું પોતાનું દરઅસલ સ્વરૂપ એ ભગવાન છે, ને એનું ભાન કરવાનું છે. એનું ભાન કરવા માટે આપણો જ્ઞાન વિધિનો પ્રયોગ હતો. હવે અમે કાચા પડે, તમારી પુણ્ય કાચી પડે, હવે શું કરવું? બરાબર, વધીએ આગળ. લખી લો પાછો જવાબ. એક પ્રશ્ન બાકી હતી. અચ્છા, મારા પુત્ર લખી લાવ્યા છે. ઓ તારી, તો ભાઈ હું કામ પૂછો છો, મને હેરાન કરો છો? ઓહો, તમે મારું મન વાંચી લો છો ને અંદર. રોજ લાવે ને, રોજ જવાબ એ લખી લાવે છે. હા
હવે આજે મારું મેચ નહીં થાય તમારા જવાબ સાથે. પછી ચોથો પ્રશ્ન છે કે ધર્મ કોને કહેવાય? બરાબર, ધર્મ કોને, એનો ચોથો પ્રશ્ન, ચોથો ને છેલ્લો જ છે એટલે બહુ ચિંતા ન કરો, હમણાં હવે છૂટી જ જશું આપણે. સાહેબ આપનો ટાઈમ થઈ ગયો છે ને 15 પ્રશ્નો બીજા પડ્યા કારણ કે એ મારા એ બહેનોના પ્રશ્નો છે એટલા સામાજિક દ્રષ્ટિએ એટલા ખરાબ લાગે. મને સમજાય પૂછ્યા નથી. આ શું બોલ્યા મને સમજાયું નહીં. એટલે મેં પૂછ્યા નથી કારણ બધા બહેનો વિશે બહેનનું ખોટું લાગે કારણ કે સામાજિક છે બધા પણ બહેનોને ખોટું લાગે એટલે મેં પૂછ્યા જ મને નથી. સંભળાતું નથી. અને વાત પકડાતો નથી. હા હા, ના આપણે કોઈને ખોટું લગાડવું નથી. હા ના કર દુઃખ થાય ને. ના ના કોઈ નહીં. દોષ લાગે ખાટું મને. હા ભાઈ, આપણે માફી માંગવી પડે. હા કઈ નહીં. આ છેલ્લો પ્રશ્ન એ ધર્મ કોને કહેવાય? મનુભાઈ શું લાગે તમને, ધર્મ કોને કહેવાય? તમારો જવાબ વાંચો. ક્રોધ, મન, માયા, લોભ, રાગદ્વેષ, નબળાઈઓ ઘટાડે વસ્તુ સ્વગુણમાં ધર્મમાં પરિણમે આત્મા સ્વરૂપે પરિણમે તેને ધર્મ કહેવાય. તમે તો અઘરું અઘરું લખી લાવો છો, આપણે સહેલી ભાષામાં વાત કરવી પડે ને. આ તો મને જે આવડ્યું એ લખ્યું સાહેબ. આ તો તમે કઈક વાંચીને લખી લાવ્યા. ના અમુક મારા મનથી લખ્યું ને અમુક મેં ઉમેર્યું. હા, અમુક તમારું ઉમેર્યું છે ને. હા, પણ આપણે તો છે ને આ ભગવાનની વાતો બધી સહેલી હોય, સાદી સીધી ભાષામાં હોય, બાલ મંદિરના બાલ જીવોને સમજાય ને એવી ભાષામાં વાત હોય ભગવાનની. એટલે ભગવાન છેલ્લામાં છેલ્લી વાત કરે ને તોય બાલ મંદિરનો જીવ સમજી જાય, કારણ કે ભગવાનની અનુભવ દશા હોય. એટલે અનુભવ દશા હોય એટલે એમને અઘરા શબ્દો વાપરવા પડે નહીં. ભાઈ તમારા જેવા આવે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર, ભાઈ મારે આત્મસિદ્ધિ બોલવું પડે ને એમ. બાકી ભગવાનને આવી બધી વાત જ ના હોય. તો ધર્મ કોને કહેવાય? તો કે આ મન વચન કાયથી કોઈને સુખ થાય એ બધો ધર્મ કહેવાય. સમજાય? મનથી, વાણીથી, કાયથી કોઈને સુખ આપ્યું એ બધો ધર્મ કહેવાય, ને કોઈને દુઃખ આપ્યું એ બધો અધર્મ કહેવાય. સમજાય વાત છે? પછી બીજી રીતે કહે કે ધર્મ કોને કહેવાય? તો કે આપણે આ બધા બહેનો શું માને કે આપણે સવારે ઉઠીએ, દીવો કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, મંદિર જઈએ, વ્રત તપ ઉપવાસ કરીએ, માળા ફેરવીએ, આ કોઈ ધ્યાન કરે, દાન કરે, તો કે આ બધો ધર્મ કહેવાય? તો કે ના, આ બધા ધર્મના સાધનો કહેવાય. સમજાય? મંદિરમાં જઈને દર્શન કરીએ એને ધર્મ ના કહેવાય, ધર્મના સાધનો કહેવાય. શૈલેષભાઈ સમજાય? ધર્મના સાધનો. અને ધર્મના સાધનોનો પ્રયોગ કરી અને આપણે ધર્મ પામવાનો છે. પણ આપણે જનરલી શું કરીએ, સાધનોને પકડી રાખીએ, પણ સાધનથી જે કામ કાઢવાનું છે એ ભૂલી જઈએ. ખ્યાલ આવ્યો મનુભાઈ? એટલે તમે ગાડી લાવો પણ ગેરેજમાં મૂકી રાખો તો કામનું શું? તે ગાડી લાવીને બધા કામ કરો ને, એના માટે ગાડી વાપરો તો ગાડી કામમાં લાગી કહેવાય ને. એટલે એવી રીતે આ ધર્મના સાધનો આપણે કરીએ ખરા, પણ એમાં ધર્મના સાધનો કરીને જો આપણે ધર્મ પામ્યા નહીં તો પછી કશું કહેવાય, કંઈ કામનું નહીં. અને હવે જો પ્રશ્ન થાય કે તો ભાઈ ધર્મ પામ્યા કોને કહેવાય? તો કે ધર્મ પામ્યા ક્યારે કહેવાય? કે આ સંસારમાં રહીએ આપણે. તમારા ઘરે જ રહો છો ને કે ગરડાઘરમાં રહો છો? આપ શું મને ઓછું સંભળાય છે સાહેબ? હા, ઓછું સંભળાય છે, સમજી ગયો. ના ઘેર જ રહું છું. હા, ઘરે જ રહો છો ને. હવે એટલે હું શું કહું છું, તમે ઘરે રહો છો, તમારા ઘરે જ રહો છો, તમારું ઘર કે તમારા છોકરાઓ સાથે, ઘર તો તમારું જ કહેવાય ને. હાલ તો મારું જ કહેવાય. હા, તમારું જ કહેવાય. હા, હાલ તમારું જ કહેવાય. અહીંયા નામે કર્યું નથી ને. ના કરવા જેવું નહીં. કર્યો હું કરાવ મારા કદી છોકરાને પહેલા કદી આપવું ને, જીવતા છેલ્લી એન્ડ ટાઈમે જ આડવાનું, તો સુધી નહીં નિર્ણયનું મેં કરવાનું.
હા, કે બહુ. પછી રાખી ના રાખું હું ખાતરી? હા હા બરાબર બરાબર. હા કઈ વાંધો નહીં. હું શું કહું છું કે આપણે ઘરમાં રહીએ તો ઘરમાં કોણ કોણ છે? દીકરો છે, દીકરી, વહુ છે, બૈરું છે, બૈરું છે, આ બૈરું છે, છોકરું છે, હા. છોકરા જ વહુએ છે, એમની છોકરો છે, ઓહ. બધું છે. એટલે બૈરું છે, છોકરો છે, છોકરી, વહુ છે ને એનું છોકરું છે, હોવ. બરાબર ને? બધું, એના હોવ. એક જ છોકરા છે કે બે ચાર છે? બે છોકરા છે. બે છે ને? હા હોવ. બે. અત્યારે બહુ હોય નહીં ને પાછા, બે તો બહુ થઈ ગયા. અચલ બે જ નહીં. હા બે જ ભારે પડે તો બેને જ મોટા કરવા ભારે પડી જાય, ગ્રુપ થાય ને. અત્યારે તો એકની સિસ્ટમ થઈ ગઈ છે સાહેબ. હા એકની થઈ ગઈ. હા હા એકની થઈ ગઈ, એકની થઈ ગઈ, બરાબર. તો આજે કહ્યું ધર્મ પામ્યા ક્યારે કહેવાય કે તમે આ ઘરમાં પત્ની જોડે રહો, દીકરા જોડે રહો, દીકરાની વહુ જોડે રહો, એના બે છોકરાઓ હોય, આ બધા સાથે રહો, પણ તમને એ લોકો સાથે અથડામણ ના થાય, એ લોકો સાથે અથડામણ ના થાય, મતભેદ ના પડે, તો તમે ધર્મ પામ્યા કેવા? એમના સાથે એડજસ્ટ થઈ જવું તો વાંધો ના આવે. હા તો વાંધો ના આવે. એટલે આપણને એ પાછું કેવું, એ લોકોને આપણી સાથે અથડામણ કરવાનો હક, બરોબર પણ આપણને અથડામણ ના થાય તો સમજવું કે ધર્મ પામ્યા. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે એ લોકોને બધો હક, હા પણ તમને તમારી પાસે એવી સમજણ હોવી જોઈએ કે જેથી પેલો તમારે જો અથડામણ કરવા આવે તો એ તમે છટકી જાઓ, તમને અથડામણ થાય નહીં. ત્યારે ધર્મ પામ્યા કહેવાય. એટલે કોઈ પણ વ્યક્તિ સાથે મતભેદ ના પડે, મતભેદ, ડિફરન્સ ઓફ ઓપિનિયન, કે દીકરા સાથે, વહુ સાથે, કોઈની સાથે મતભેદ પડે નહીં, ત્યારે ધર્મ પામ્યા કહેવાય. સમજાય બહેનોને? આ ઘરમાં અથડામણ થાય કે ના થાય? તો કે આપણે તો શું કહીએ, ભાઈ મારે અથડામણ કરવી નથી, પણ આ વહુનો સ્વભાવ જેવો છે, શું થાય હવે? કહીએ કે ના કહીએ? તમારી તો વહુ હારી છે ને? હા હા, બધાને કેમ ને કહો છો? તમારી હારી છે એમ કહો. હા પણ આ બધાને તો આપણને ખબર ના હોય, બધાને ઘરે તમે જોવા ગયા છો? પણ એક સમજવા માટે કે આ ઘરમાં અથડામણ ના થાય ને તો ધર્મ પામ્યા કહેવાય. ધર્મ પામે એને શું થાય? જે ધર્મ પામે એ મોક્ષે જાય પાછો. ધર્મ પામ્યા એટલે બહુ મોટી વસ્તુ છે. જે ધર્મ પામ્યો એ મોક્ષે જાય. તો કેવું છે, દાદા ભગવાને શું કહ્યું કે કોઈ તમારી જોડે અથડામણ કરે તો એને હક કહેવાય અથડામણ કરવાનો. એટલે વહુને અથડામણ કરવાનો રાઈટ, પણ તમારે અથડામણ થવા નહીં દેવાની એવી તમારી સમજણ હોવી જોઈએ. તો ફાવે એવું? એક બાજુનું એક વન વે થઈ ગયું ને, કે પેલી અથડામણ કરે ને તમારે અથડામણ નહીં કરવાનું, એવું તો કેમનું ફાવે? તમે તો એક વાર છોડો, બે વાર છોડો, 3 વાર છોડો, પછી તો અથડામણ કરી જ લો ને. પછી તો એક પછી લોહાર કેક આપો ને. એટલે સમજાવું શું, એટલે આખી વાત સમજાવું તમને. છે ને ટાઈમ? 5 મિનિટ છે, કઈ નહીં, ફટાફટ પતાવી દઉં. આપણે છે ઓવર ટાઈમ નહીં કરવાનું. આ લોકો કોઈ આપણને ગમે એટલો ઓવર ટાઈમ કરીએ ને, ઓવર ટાઈમના પૈસા જ નથી આપતા. આપણે મને એમ કે ઓવર ટાઈમ કઈ જઈએ ને 1 સ્વીટ વધારે આપશે, 1 મીઠાઈ વધારે આપે ને, એવું એ નહીં. ભગવાન આપશે? જયારે આપે ત્યારે, હજી આજ સુધી આપ્યું નથી. એટલે આ જે દાદા ભગવાનની વાત છે ને, બહુ સમજી લો. દાદા શું કહે છે કે કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવીશ નહીં, આ મોક્ષે જવાની ચાવી. સંભળાય છે? હા અંતિમ સીડી. હા, મોક્ષે જવાની ચાવી, અંતિમ સીડી. અંતિમ નહીં, છેલ્લી છેલ્લી. અંતિમ સીડી પેલું સ્મશાને જાય એને કે. એ સ્મશાન. હા. મોક્ષે જવા માટે. હા મોક્ષે જવા. તો કેવું છે કે આ ત્યાં સુધી કહો કે સામાન્ય અથડામણ કરવાનો હક, પણ તમારે છટકી જવું પડે. હવે આવું કે દાદા આપણે કેમનું ફિટ થાય? પણ આપણે આ ગાડી લઈને જતા આવીએ
કાર લઈને જતા આવીએ, ભલે ને છોકરો ડ્રાઈવ કરતો હોય, પણ કાર લઈને જતા આવીએ અને સામેથી રોંગ સાઈડથી કોઈ ટ્રક આવે તો આપણે ટ્રક જોડે અથડામણ કરીએ? ના કરાય. હોતા આ તો બધાને જવાબ ખોય, ના કરાય કે. પણ આપણે તો આપણી સાચા લાઈનમાં છીએ, આપણે આપણી સાચી લાઈનમાં છીએ, એટલે ટ્રકે જ ખસવું પડે ને, આપણે થોડા ખસીએ. હા, એટલે ત્યાં આપણને બધું દેખાય કે હવે જો ટ્રક આગળ આવે છે ને આ તો ઊંધી સાઈડે જ આવે છે ને પાછો ઊભી નથી રાખતો, તો આપણે શું કરીએ? જમણી બાજુ ડાબી બાજુ જ્યાં જગ્યા મળે ત્યાં જતા રહીએ ને, એક્સિડન્ટ થવા ના દઈએ. કેમ? તો કે આપણે છીએ તો સાચા જ, આપણે આપણી લાઈનમાં છે, આપણી સ્પીડમાં છે, પણ આપણે આપણી જાતને મરીને સાચા છે એવું ઠરાવવા નથી માંગતા. સમજાય? પણ ઘરમાં શું કરીએ? ઘરમાં આપણે એવું ના સમજાય કે આ વહુ નથી પણ ટ્રક છે એવું સમજાય? પાછું એને ના કહેતો, હા, એને એવું નહીં કહેવાનું, તમારે અંદર સમજવાનું. તો ઘરમાં આ સમજાતું નથી. તો કે આ બે જણને એક ટ્રક અને કાર અથડાય ને તો ધીરેથી તો બંનેને ગોબા પડે, ટ્રકને તો ઓછા પડે, આ કારને વધારે પડે. પણ ઘરમાં બે મનુષ્યો અથડાય તો શું થાય? ને અથડામણ તો બરાબર, શું નુકસાન શું થાય? ઘરનું વાતાવરણ બગડે એમ ને? ના, બંનેની અંદરની શક્તિ તૂટી જાય. આપણી જે અંદરની શક્તિ હોય ને, આ બહારની શક્તિ તો બહુ હોય, મજબૂત દેખાતા હોઈએ, પણ અંદરની શક્તિ તૂટી જાય. અને અંદરની શક્તિ મોક્ષે જવા માટે કામમાં લાગે. હવે આ અથડામણ થાય એટલે અંદરની શક્તિ તૂટી જાય એટલે આપણે મોક્ષે જઈએ કે મોક્ષથી દૂર જઈએ? તમારે બધા મોક્ષે જ જવું છે ને, એ તો પાકો ને. એટલે આવું નક્કી કરવું કે અથડામણ કરવી નથી. એટલે આપણને ઘરમાં પ્રોબ્લેમ શું થાય? અથડામણ કેમ થાય? તો કે આપણને લાગે હું સાચો છું ને એ ખોટા છે, હું સાચો ને સામો ખોટો છે. પણ આ ટ્રક સામે આવે ત્યારે સાચું ખોટું જોઈએ છીએ? ત્યાં તો એટલું જ હોય ને કે મારે એક્સિડન્ટ કરવો નથી. તો કે આવું ઘરમાં પણ બધા સમયે આવું રાખવું કે મારે અથડામણ કરવી નથી. સાચું ખોટું જોવા જશો ને તો અથડામણ થશે. આ સાચું ખોટું નહીં જોવાનું, આ બધા હિસાબ છે ને હિસાબ ચૂકતે કરવાના છે. કોઈને હિસાબ આપવાનો હોય ને કોઈની પાસે લેવાનો હોય તો કઈ હિસાબો ચૂકતે કરવાના છે. સમજાય? આટલું રાખજો, હિસાબો ચૂકતે કરવાના. તો આજ સુધી આપણે શું કર્યું? સાચું ખોટું કર્યું. દીકરા કે મેં તારા પાસે આટલું પૈસા ખર્ચ્યા, તને કોલેજમાં ભણાવ્યો, ફી આપી, આમ કર્યું, આટલા બધા ખર્ચા કર્યા, હવે તું મારું ધ્યાન નથી રાખતો. તો કે આપણે સાચું ખોટું કરવા જઈએ. સાચું ખોટું નહીં, આ હિસાબો ચૂકવવાના છે. ને જે બધા હિસાબ ચૂકવી દે ને એ મોક્ષે જાય. એટલે આટલું નક્કી રાખજો કે જેમ તેમ કરીને ઉકેલ લાવવો છે. ચાલો કરે શું પૂરું? હવે કીર્તન ભક્તિ બોલાવીએ, થોડીક બોલાવી નહીં? શું કહ્યું મનુભાઈ ને? ના ના ના, પૂછતા નહીં એમને, ઓવર ટાઈમ થઈ જશે, ઓવર ટાઈમ થઈ જશે. ચાલો 2 મિનિટ બોલી લઈએ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે ઓવર ટાઈમ નથી કર્યો, ટાઈમમાં પતાવી દીધું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જઈને પ્રસાદી લઈ લો, થોડો આરામ કરી લો, ચા પીને ફ્રેશ થઈને આવી જજો, અને જે આવે એને પ્રશ્નો પૂછ્યા કરજો. ઓમ તમે જ આવજો, ના આવે તો મને ના આવવા દે આ લોકો.